ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 2 શનિવાર. અલખજી કહે છે, હે નિરંજન, કર્મની ગતિ બહુ જ ન્યારી છે. જન્મ મરણ પછી પુનર્જન્મ માટે પણ કર્મ જ પ્રધાન છે. જો તને બ્રહ્મ રાક્ષસની વાત કરું છું, સાંભળ. એ પણ શાસ્ત્રોક્ત શ્રદ્ધા કર્મનું જ ફળ છે. સહ્યાદ્રી શિખરે માતાપુરે માહુરગઢ વિષ્ણુદત્ત નામનો પવિત્ર બ્રાહ્મણ પત્ની સાથે રહેતો હતો. બંને શ્રીદત્તના ઉપાસક. તેના ઘરના બારણે એક અસ્વસ્થ પીપળાનું વૃક્ષ હતું. તે વૃક્ષ પર એક બ્રહ્મ રાક્ષસ રહેતો હતો. આ બ્રાહ્મણ નિત્ય વૈશ્વદેવાંતે ભૂતબલિ પીપળે નાખતો. તે કાકબલિ પેલો રાક્ષસ નિત્ય જમતો હતો. તેથી તે વિષ્ણુદત્તને હેરાન કરતો ન હતો. એક દિવસ આ બ્રહ્મ રાક્ષસ વિષ્ણુદત્ત પર પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો, હે વિષ્ણુ, હું તારું અન્ન ખાઈને તારો દેવાદાર થયો છું. આજે તારી પર પ્રસન્ન થયો છું. તું જે માંગીશ તે આપીશ. બ્રાહ્મણ ગભરાઈ ગયો. જો નહીં માગું તો મને ખાઈ જશે, મારી નાખશે. વિચારે ચઢ્યો, સાંસારિક સુખ માગી હું શું કરું? એ ગભરાઈ ગયો. કોઈ નિર્ણય થાય નહીં. ઘરમાં જઈ પત્નીને વાત કરી. પત્નીએ કહ્યું, નશ્વર માંગી શું કરશો? માંગો તો શ્રીદત્તનું દર્શન થાય એવું માંગો. શ્રીદત્તની પ્રાપ્તિ થતાં જ આલોક પરલોક બંને સુધરી જાય. સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંય શોક. શ્રીદત્ત બાવની પંક્તિ 43. પત્નીની દુર્લભ મહેચ્છા સુણી બ્રાહ્મણે બ્રહ્મ રાક્ષસને શ્રીદત્ત દર્શનની વાત કરી. ભૂત કહે છે, અલ્યા, શ્રીદત્તના નામથી તો હું ડરું છું. છતાંય મેં મુક્તિ જે કહ્યું છે તે સત્ય જરૂર કરીશ. તારા ઉપકારનો બદલો જો હું ન વાળું તો તારું અન્ન મને લાજે. વિચારો, ભૂત જેવો ભૂત પણ ઉપકારને ભૂલતો નથી, તો પછી માનવીએ તો વિચારવું જ રહ્યું ને. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. અહીંયા ભૂત ગાન કરે છે. આમ તેના કહ્યા પ્રમાણે એકવાર દારૂના પીઠા પર દારૂના ચકચૂર નશામાં શ્રીદત્તનું દર્શન કરાવે છે. બીજી વાર સ્મશાનમાં કુરકુરિયા સંગે અંગ પર ધૂળ ઉડાડતા શ્રીદત્તનું દર્શન કરાવે છે. 2 વાર શ્રીદત્ત દર્શન કરતા વિષ્ણુદત્તની શ્રદ્ધા બ્રહ્મ રાક્ષસના વચન પર નહીં હોવાથી તે શ્રીદત્તને પામી શકતો નથી. સ્મશાનમાં મરેલા ગધેડાનું માંસ તોડીને કાગડા કૂતરાને ખવડાવતા શ્રીદત્તને બ્રહ્મ રાક્ષસ બ્રાહ્મણને 3જી વાર બતાવે છે. તે જોતા બ્રહ્મ રાક્ષસ અને પત્નીના વચનો યાદ આવતા બ્રાહ્મણ શ્રીદત્તના ચરણ પકડી લે છે. શ્રીદત્ત તેને સ્વીકારે છે. બ્રાહ્મણ પોતાને ત્યાં અમાવસ્યાના નિત્ય શ્રાદ્ધમાં ભિક્ષા માટેના આમંત્રણને સ્વીકારવાની વાત કરે છે. શ્રીદત્તે તેની શ્રદ્ધા ભક્તિનું આમંત્રણ સ્વીકાર્યું, પણ શ્રીદત્તે કહ્યું, મારી સાથે પંક્તિ યોગ્ય બ્રાહ્મણ જોઈએ. બ્રાહ્મણે ઘરે આવી પોતાની પત્નીને અને બ્રહ્મ રાક્ષસને પંક્તિ યોગ્ય દ્વિજની વાત કરી. બ્રહ્મ રાક્ષસે ઘરના અગ્નિદેવ અને સૂર્યનારાયણને આમંત્રિત કરવા પ્રાર્થના કરવા કહ્યું. અમાવસ્યાએ મધ્યાહ્નને સમયે શ્રીદત્ત મહારાજ પધાર્યા. સાથે
અગ્નિદેવ અને સૂર્યનારાયણ પણ પધાર્યા. શ્રાદ્ધે ક્ષણ સ્વીકારી દ્વિજ વેશે ત્રણેય બ્રાહ્મણો દેવો શ્રાદ્ધ જમી તૃપ્ત થયા. વિપ્રના પિતૃઓ સદગતિ પામ્યા. વિષ્ણુદત્તે શ્રાદ્ધ ભોજન બાદ ત્રણેય દેવોને કહ્યું, હું આ રાક્ષસ થકી જ આપના દર્શન પામ્યો છું, તેથી હે દેવો તેનો પણ આપ ઉદ્ધાર કરો. દેવોના ઉચ્છિષ્ટાસનથી રાક્ષસ મુક્ત થયો. શ્રી દત્તે વિષ્ણુદત્તને બધી જ સિદ્ધિઓ લોક કલ્યાણાર્થે આપી. ત્રણેય દેવો સ્વસ્થાને ગયા. વિષ્ણુદત્ત, તેની પત્ની અને બ્રહ્મ રાક્ષસ બ્રહ્માનંદનો શ્રેષ્ઠ આનંદ પામી જીવન મુક્ત થયા. સ્વતંત્ર શ્રી હરિ દેખીને થયા ભાવ પરતત્ર. શ્રાદ્ધ અન્ન હર્ષે જમે અગમ્ય એનું તંત્ર. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 14 દોહરો 10. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.